હાલ પરિણામ નથી મળ્યું ત્યારે દુઃખ સાથે દીકરીના દુઃખમાં ભાગીદાર થવા, એ દીકરીને ન્યાય મળે એવી અપેક્ષા સાથે ગુજરાતના જનજનના હૃદયની અંદર નારી સ્વાભિમાનની જ્યોત પ્રગટે એ અપેક્ષા સાથે હાલથી વધુ 24 કલાક આ ધરણા આગળ ધપાવવાની આ મંચ ઉપર 24 કલાક પૂરા થયા છે ને હજુ વધુ 24 કલાક કદાચ આ દીકરીના દુઃખમાં ભાગીદાર થવા માટે પરેશ ધાનાણીએ ભૂખા રહેવું પડે। સમગ્ર ગુજરાતને લાછન લગાડનારી આ કમનસીબી ઘટના કોના ઈશારે થઈ? આ દીકરીનો કોના ઈશારે, એક કુંવારી કન્યાનો કોના ઈશારે જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો? અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરતા લેટરકાંડ મામલે હવે અમરેલી પોલિટિકલ રીતે એપિસેન્ટર બની ગયું છે। ધારાસભ્ય કૌશિક વેકરિયા અને જિલ્લા પોલીસ વડાને અલ્ટિમેટમ આપ્યા બાદ પરેશ ધાનાણી 24 કલાક માટે નારી સ્વાભિમાન આંદોલન પર બેઠા છે। રાજકમલ ચોકમાં સવારે 10 વાગે અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટીના સમર્થનમાં પરેશ ધાનાણીના 24 કલાકના ધરણા પૂરા થતા હતા। જોકે તેમણે વધુ 24 કલાક ધરણા જારી રાખવાની જાહેરાત કરી હતી। એટલું જ નહીં પણ આવતીકાલે એટલે કે 11 જાન્યુઆરીએ અમરેલી બંધ રાખવાની પણ અપીલ કરી હતી। ધાનાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને તેની જાહેરાત કરી હતી। સાથે જ વેકરિયાના નાર્કો ટેસ્ટની પણ માંગ કરી હતી અને શનિવારે અમરેલી બંધ રાખવાની વેપારીઓને અપીલ કરી હતી। સાંભળો પરેશ ધાનાણીએ શું કહ્યું। હાલ પરિણામ નથી મળ્યું ત્યારે દુઃખ સાથે દીકરીના દુઃખમાં ભાગીદાર થવા, એ દીકરીને ન્યાય મળે એવી અપેક્ષા સાથે ગુજરાતના જનજનના હૃદયની અંદર નારી સ્વાભિમાનની જ્યોત પ્રગટે એ અપેક્ષા સાથે હાલથી વધુ 24 કલાક આ ધરણા આગળ ધપાવવાની આ મંચ ઉપરથી જાહેરાત 24 કલાક પૂરા થયા છે ને હજુ વધુ 24 કલાક કદાચ આ દીકરીના દુઃખમાં ભાગીદાર થવા માટે પરેશ ધાનાણીએ ભૂખા રહેવું પડે ને તેનો અફસોસ નહીં હોય, પણ આ સરકારની સંવેદનાઓ જાગે, વહેલી તકે દીકરીને ન્યાય મળે એવી રાજ્યના મુખ્યમંત્રી પાસે ત્યારે મુદ્દા નંબર 2, સમગ્ર ગુજરાતને લાછન લગાડનારી આ કમનસીબી ઘટના કોના ઈશારે થઈ? આ દીકરીનો કોના ઈશારે, એક કુંવારી કન્યાનો કોના ઈશારે જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો? એક નિર્દોષ દીકરીને કોના ઈશારે? તપાસ કરતી એસઆઈટી ટીમ પર કોંગ્રેસને વિશ્વાસ ન હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો। ગઈકાલે સૌરાષ્ટ્રભરના કોંગ્રેસ નેતાઓ પ્રતાપ દુધાત, જેની ઠુમ્મર, લલિત વસોયા, લલિત કગથરા સહિતના કેટલાક કોંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। ગઈકાલે સાંજ સુધી ધરણા છાવણીની મુલાકાતે કોંગ્રેસના કાર્યકરો સહિત લોકોની અવરજવર જોવા મળી હતી। ત્યારે હવે આ મામલે આગળ શું થાય છે તે જોવાનું રહ્યું। દેશ, દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે।